રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈ આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। રાજકોટથી વિગતો મળી રહી છે। મોટી ટાંકી ચોકના વેપારીઓનું સમર્થન પણ મળ્યું છે, તો બંધને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી છે। રાજકોટમાં થયેલા અગ્નિકાંડને આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, તો કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ પહોંચી ચૂક્યા છે। કોંગ્રેસ આગેવાનોએ બંધ માટે અપીલ કરી છે, તો આ સાથે જ બંધને સમર્થન આપવા માટે અપીલ કરાઈ છે। રાજકોટથી વિગતો મળી રહી છે। અગ્નિકાંડને લઈ બંધનું એલાન કરવામાં આવ્યું છે। મોટી ટાંકી ચોકના વેપારીઓનું સમર્થન પણ મળ્યું છે, તો બંધને સમર્થન આપવા માટે અપીલ કરાઈ છે। રાજકોટમાં અગ્નિકાંડને લઈ બંધનું એલાન અપાયું છે, ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ પહોંચી ચૂક્યા છે, તો આ સાથે જ કોંગ્રેસ આગેવાનોએ પણ બંધ માટે અપીલ કરી છે। મહત્વની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। રાજકોટથી અગ્નિકાંડને લઈ બંધનું એલાન ફરમાવવામાં આવ્યું છે, ત્યારે મોટી ટાંકી ચોકના વેપારીઓનું સમર્થન પણ મળી રહ્યું છે। બંધને સમર્થન આપવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે, તો કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ પહોંચી ચૂક્યા છે। આ સાથે જ કોંગ્રેસ આગેવાનોએ બંધ માટે અપીલ કરી છે, તો બંધને સમર્થન આપવા માટે રાજકોટ ખાતે અપીલ કરવામાં આવી રહી છે। મહત્વની વિગતો સામે આવી રહી છે। રાજકોટમાં અગ્નિકાંડને લઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે, તો આ સાથે જ મોટી ટાંકી ચોકના વેપારીઓનું સમર્થન મળી રહ્યું છે। બંધને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી છે, તો કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ પહોંચ્યા છે। આ સાથે જ કોંગ્રેસ આગેવાનોએ બંધ માટે અપીલ કરી છે, તો બંધને સમર્થન આપવા માટે અપીલ કરાઈ છે। અમારી લડત એ ન્યાય માટેની માંગ છે। પીડિત પરિવારોની પણ એ જ લાગણી છે। જ્યાં કોઈ મોટો અધિકારી ગયો હોય, જ્યાં મેયર ગયા હોય રાજકોટના, જ્યાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગયા હોય, જ્યાં કલેક્ટર ગયા હોય, જ્યાં ડીએસપી ગયા હોય, જ્યાં કમિશનર ગયા હોય, ત્યાં શું એમની જવાબદારી નહોતી? તમે નાના કોઈ પીઆઈ પીએસઆઈને જેલમાં નાખીને કહો બધું કરી દીધું, આ બરાબર નથી। મોટા મગરમચ્છને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે, ભવિષ્યમાં આવી ઘટના નહીં બને। તમે 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો વળતરના નામે મજાક ના કરો। જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં, એ ખોટ પૂરી કરી શકાય નહીં। પરંતુ એ દિવસે 90 રૂપિયાની સ્કીમ હતી, 1100ની બદલે 90 રૂપિયા। ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો। એ માંગ કરે કે ના કરે, સરકારની જવાબદારી છે। અમારી પણ માગણી ને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર, થોડી સહાયતા રૂપે વ્યાજબી વળતર તો એને આપો। એસઆઈટી જો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ ન થવાની હોય અને તપાસ કરનારી ટીમ ઉપર મીડિયાના મિત્રો જ કહેતા હોય કે આક્ષેપ કરોડોનો ભ્રષ્ટાચારનો હોય, તો ન્યાય ક્યાંથી મળે? આ અમારી માંગણી છે। આ પહેલી ઘટના નથી અને એટલે આગળ અમે કરીશું। મારી એ પણ માંગણી છે, સરકાર ક્યારેય નિર્દય કે નિષ્ઠુર ના હોઈ શકે। મારી પણ સરકારો મેં જોઈ છે। એક રેલવેનું એક્સિડન્ટ થાય, રેલવે મંત્રી રાજીનામું આપે। એક વિમાન દુર્ઘટના થાય, વિમાન મંત્રી રાજીનામું આપે, સિવિલ એવિએશન મિનિસ્ટર। હું પોતે પણ મંત્રી રહ્યો છું। આંદોલન થાય, અમે આંદોલનકારી સાથે વાટાઘાટ કરતા કે બોલો ભાઈ શું તકલીફ છે, આવો આપણે બેસીને કંઈક વચલો રસ્તો કાઢીએ, તમારી વાત અમે સ્વીકારીએ। પરંતુ એક પણ ફોન માંથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આંદોલનમાં જોડાયેલા આગેવાન ઉપર કે પીડિત પરિવાર ઉપર એ રીતે નથી આવ્યો કે બોલો તમારી શું માંગણી છે, શું ફરજ નથી એમની? રાજકોટ સ્વયંભૂ બંધ રહ્યું છે। રાજકોટ એ ગુજરાતનો અવાજ બન્યું છે। જે ટીઆરપી ઝોનમાં બન્યું એનો આજે પ્રથમ માસિક પૂર્ણતિથિ નિમિત્તે આખું રાજકોટના તમામ વેપારી એસોસિએશન સૌ સ્વયંભૂ આમાં જોડાણા છે, કારણ કે ગુજરાતની અંદર હવે લોકો અવાજ ના બને તો આવા બનાવો બનતા રહેશે। એના માટે હું રાજકોટના તમામ નાગરિકોનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી આભાર માનું છું, તમામ એસોસિએશનનો આભાર માનું છું કે સૌ આની અંદર જોડાણા અને સૌ એવું ઈચ્છે છે કે ફરીથી આવા બનાવો ન બને અને આ બનાવની અંદર જે વ્યક્તિઓ દોષી હોય
એની સામે પગલાં લેવામાં આવે અને આ પરિવારને વહેલામાં વહેલો ન્યાય મળે બધાને, એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે. તો સામે આવી રહી છે. અગ્નિકાંડને લઈ બંધનું એલાન કરવામાં આવ્યું છે. મોટી ટાંકી ચોકના વેપારીઓનું સમર્થન પણ મળી રહ્યું છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, રાજકોટમાં અગ્નિકાંડને લઈ બંધનું એલાન કરવામાં આવ્યું છે, શું કહેશો? ચોક્કસથી જેમની આપને સીધા દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના દ્રશ્યો કે જ્યાં હાલ અત્યારે કોંગ્રેસ તરફથી જે બંધનું જે એલાન કરવામાં આવ્યું હતું તેને વેપારીઓ સમર્થન જાહેર કર્યું છે. સદર બજારના દ્રશ્યો છે, વેપારીઓએ સ્વયંભૂ ક્યાંક બંધ રાખ્યું છે અને કોંગ્રેસના આગેવાનો પણ જે દુકાનો બંધ નથી તેને બંધ કરાવવા પહોંચ્યા છે. આપણી સાથે ધારાસભ્ય છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, ખાસ તો અત્યારે કઈ પ્રકારની જે બંધનું એક એલાન કરવામાં આવ્યું છે, બંધના એલાનને લઈને આપ શું કહેશો? અગ્નિકાંડ છે આજે 1 મહિનો જેવું થઈ ગયું છે અને 1 માસની નિમિત્તે આજે લોકો ઈચ્છે છે તો લોકો મૃત્યુ પામ્યા તો સરકારે જ આંકડો બતાવ્યો છે કે ખરેખર તો એના કરતા વધારે મૃત્યુ થયા છે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા છેલ્લા 25 કે 24 દિવસથી અમે બધાએ વેપારીઓને વાત કરેલી કે આજે 26 જણાનું મૃત્યુ થયું છે. કાલ આમાં જાગૃત નહીં થાય અને આવીને આવી રીતે ચાલશે તો કાલ પાછું બનશે અને કોઈને કોઈને આપણામાંથી પણ કોઈનું પરિવારનું વ્યક્તિ પણ. વિમલભાઈ, શું કહેશો, ખાસ તો આપ સોમનાથથી આવ્યા છો, શું અત્યારે પરિસ્થિતિ કઈ પ્રકારની છે રાજકોટમાં? વેપારીઓ કઈ રીતે કોંગ્રેસના આગેવાનો સાથે વાત કરે છે? કારણ કે વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક સમર્થન તો જાહેર કર્યું છે, આપનું શું કહેવું છે? વેપારીઓએ સમર્થન જાહેર કર્યું છે. એક વખતે અમે 24 દિવસથી આવ્યા છીએ ત્યારે વેપારી પાસે જતા હતા અને વેપારીઓ કીધું કે સારી વાત છે, કોઈને કોઈને કરવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટી કરી રહી છે ત્યારે સારી વાત છે. તમામ વેપારીઓ સમર્થન આપ્યું કે આજે રાજકોટ છે એ 100% બંધ છે અને આજે સવારે ક્યાંય બંધ કરવા માટેની પણ જરૂર ન પડી અને જયારે વેપારીઓ વચન આપ્યું છે, ત્યારે રાજકોટની પ્રજાએ વચન આપ્યું છે અને એ વચન આપ્યું છે અને તમામ 100% બંધ થયું છે ત્યારે ખાસ કરીને રાજકોટ વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનીશ. કારણ કે આવી રીતે જો લડાઈ નહીં કરીએ તો, કારણ કે એને પણ એસઆઈટીની રચના કરતા 1 કરી છે, 2 કરી છે, કમિટી બનાવે છે તો ખરેખર નાની નાની માછલીઓને પકડી અને ખાલી ઓન પેપર ઉપર બતાવવા માંગે છે પણ ખરેખર તો જિમ્મેદારી મેયરની હોય છે. કારણ કે કોઈ અધિકારી, એન્જિનિયર હોય કે ટીડીપો હોય કે જે પણ હોય કે એની જિમ્મેદારી તો મેયરની હોય છે, સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની હોય છે અને એના આદેશ સિવાય આ ક્યારેય થતું નથી. અથવા કે કલેક્ટર હોય, એસપી હોય, ત્યારે ગેમ ઝોનનું ઉદઘાટન થતું હોય ત્યાં તમે ફોટા પણ જોઈ શકો, કલેક્ટરના ફોટા હોય, એસપી ના હોય, કમિશનરના હોય, મેયર ના હોય. આ જિમ્મેદારી તો મેયરની થાય છે. ખરેખર મેયરને રાજીનામું દઈ દેવું છે. રાજીનામું દેવાના બદલે આજે મેયર જે આઉટ ઓફ ઇન્ડિયા ભારતની બહાર છે અને વિદેશ પ્રવાસ માટે ગયા છે એ પણ એક ખુદ દુઃખદ કહેવાય. કારણ કે તેમને રાજકોટની પ્રજાની નથી પડી, તેમને પોતાની પડી છે અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ બંધનું એલાન એટલે કર્યું છે 18 દિવસ માટે. લોકોને વેપારીને કીધેલું છે અને વેપારીએ સમર્થન આપ્યું છે ત્યારે ખાસ કરીને વેપારીઓનો અભિનંદન આપીશ અને ખાસ કરીને જે પીડિત લોકો છે એની જે માગણી સરકારે સ્વીકારવી જોઈએ અને ઓછામાં ઓછું સરકારને 50 લાખથી 1 કરોડ રૂપિયા આપવા જોઈએ, સરકારી નોકરી આપવી જોઈએ અને ખાસ કરીને જ્યાં મોટા મગરો છે એને પકડીને જેલ હવાલા કરવા જોઈએ, જેને ત્યાં બીજી વાર બનાવ ન બની. વિમલભાઈ, આપ પણ પીડિત પરિવારોને મળ્યા, તેમના તરફથી શું માંગણી કરવામાં આવી રહી છે કોંગ્રેસની? કારણ કે તે ક્યાંક સરકાર સુધી પહોંચી નથી શકતા, તમે ધારાસભ્ય છો, હવે કઈ રીતે તમે પોતાની જે વાત છે તે વિધાનસભામાં રાખશો પીડિતો પરિવારમાં? પીડિત પરિવાર છે એમનું કહેવાનું એવું હતું કે આજે કોઈ અમને મળવા ઉપરના જે મુખ્ય જેની સરકાર છે તેના મુખ્યમંત્રીઓ હોય કે મંત્રીશ્રી હોય કે વિભાગના મંત્રી કોઈ મળવા નથી આવ્યા, અમારી વાત કોઈ સાંભળવા માટે નથી, અમે મળવા જઈએ તો અમને કોઈ વિભાગના મંત્રીઓ મળતા નથી અને એ વાત માટે થઈને કોંગ્રેસ પાર્ટી આવી છે અને અમે એમને પૂછેલું ત્યારે એમને કીધું કે અમે તો અમારા પરિવાર છે એનું ગુમાવ્યા છે પણ અમારા હક દિશા માટે ખાસ કરીને એ લોકોનું પહેલું તો એ જ કહેવાનું હતું કે જે મુખ્ય જે અધિકારીઓ છે જેની ભૂલ છે, જે હોદ્દેદારો છે ભારતીય જનતા પાર્ટી, જેમ કે મેયરનું મેં કીધું છે, મોટા હોદ્દેદારો છે, એ મોટા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવે, એની ઉપર એફઆઈઆર કરવામાં આવે અને એના માટે તો રાજકોટમાં અગ્નિકાંડને લઈ બંધનું એલાન કરવામાં આવ્યું છે. મોટી ટાંકી ચોકના વેપારીઓનું સમર્થન પણ મળી રહ્યું છે.